નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનું ચેપ્ટર 17મું સફળ યાત્રા આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પેલું, કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુનો સંઘ ક્યાં જતો હતો? તો છે ઓપ્શન સી, રામેશ્વર. બીજો પ્રશ્ન, યાત્રાળુઓના સંઘને રસ્તામાં કયું પ્રાણી ધગધગતી ધૂળમાં પડેલું દેખાયું? તો છે ઓપ્શન એ, ગધેડું. ત્રીજો પ્રશ્ન, સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુએ તેને કેવું કામ કહ્યું? જવાબ છે ઓપ્શન ડી, મૂર્ખતાનું કામ. પ્રશ્ન બીજો, કૌંસમાંથી આપેલા શબ્દોમાં સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચડાવવા ચાલ્યા સકળ, તો એ છે કાશીધામ પૂરું કરી. બીજું, હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં ધકેલી ધૂળમાં કોણ ખાલી જગ્યા દેખાય? તો કે ગદર્ભ, ગધેડું. ત્રીજું, હરિના જન કરુણાથી બોલી ખાલી જગ્યા ચાલવા માંડી અગાડી સ્થળ પહરી, તો હરિહરિ બોલીને ચાલવા માંડી આગળ. ચોથું, મરતાનું માથું ખોળે લઈ લીધું તહીં ખાલી જગ્યા ખાલી કરી દેવું મુખ મહી, તો ગંગાજળ. પાંચમું, અમી જળ આપ આવી ખર ઊભો થયો આંખથી ખાલી જગ્યા મૂંગી આપી ચાલ્યો ગયો, તો આશીષ. છઠ્ઠું, ગદર્ભનો પ્રાણદાતા વધો જોડી કર નેત્ર જળે નવડાવીશું પ્રભુ, તે છે રામેશ્વર. પ્રશ્ન ત્રીજો, આપેલ જે કાવ્ય પંક્તિ છે એના અર્થ સમજી ખરો હોય તો ખરાની નિશાની કરો. સાચું જે અર્થ થતો હોય પંક્તિનો એની સામે ખરું કરવાનું છે. પેલું, અંગાર વરસાવતો આકરો ઉનાળો, તો ઓપ્શન અ સાચો છે. ઉનાળો સખત તાપ આગળ આગ વરસાવતો રહ્યો છે, આ વિધાન સાચું છે. બીજું, અમી જળે આપ આવી ખર ઊભો થયો, તેમાં ઓપ્શન અ સાચો છે. મીઠા એટલે કે અમૃત જળથી ગધેડાને શક્તિ આવી અને તે ઊભો થઈ ગયો. ત્રીજું, નેત્ર જળે નવડાવીશું પ્રભુ રામેશ્વર, તો ઓપ્શન બી સાચો છે. એમાં આંખોના આંસુથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? તેનો જવાબ છે, ઉનાળામાં ધૂળ ધકતી હતી અને ધરતીમાં ઝાડો એટલે કે વરાળ નીકળતી હોય તેવું લાગતું હતું, તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો. બીજું, યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે? જો યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે. ત્રીજો પ્રશ્ન, યાત્રાળુનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતો હતો? ત્રીજો છે, યાત્રાળુનો સંઘ ચાલતા ચાલતા હરિનામનો ઘોષ કરતો હતો. ચોથો પ્રશ્ન, યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? જવાબ છે, યાત્રાળુ ગધેડાને ત્રસ્તથી તડફડતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો, જીભ બહાર નીકળી ગયેલી, આંખો પાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે. પાંચમો પ્રશ્ન, ગધેડાને ત્રસ્તથી તડફડતો જોઈ યાત્રિકોએ શું કર્યું? તે જવાબ છે, ગધેડાને ત્રસ્તથી તડફડતો જોઈ યાત્રિકોએ હરિહરિ બોલીને આગળ ચાલવા માંડ્યું. છઠ્ઠો પ્રશ્ન, ગંગાજળ પીધા પછી ગધેડાને શું થયું? જવાબ છે, ગંગાજળ પીધા પછી ગધેડામાં શક્તિ આવી, તે ઊભો થયો ને આંખથી સજ્જન યાત્રિકને મૂંગા આશીષ આપીને ચાલ્યો ગયો. સાતમો પ્રશ્ન, ગદરનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શો જવાબ આપે છે? તેનો જવાબ છે, ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્ર જળ અર્થાત આંસુથી નવરાવીશ. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પેલું, સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તેનો જવાબ છે, સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના કોડામાં લે છે, પછી તેના મુખમાં સાથે આવેલું બધું જ ગંગાજળ ખાલી કરી દે છે. ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે. બીજો પ્રશ્ન, અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મસ્કરી કરે છે? તેનો જવાબ છે, અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મસ્કરી કરતા કહે છે કે મૂર્ખ, તે ગંગાજળ વેડફી માર્યું છે, હવે તારો ફેરો નકામો જશે. હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ? પ્રશ્નાચિહ્ન. તે આવું કરીને ગધેડા જેવી મૂર્ખતાભર્યું કામ કર્યું છે.
પ્રશ્ન 7મો, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એની ફરતે ગોળ કરવાનું છે. પેલું અંગાર તો એનું થશે અગ્નિ, પથનું થશે રસ્તો, આશીષનું થશે આશીર્વાદ, અફળનું થશે ફોગટ, ઠેકડીનું થશે મસ્કરી. પ્રશ્ન 8મો, આપેલો ફકરો ધ્યાનથી વાંચીને તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર માટે સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પેલું, જીતી જનાર ટીમનું નેતૃત્વ કોણ કર્યું હતું? તે ફકરામાં જવાબ છે ઓપ્શન ક, શૈલેન્દ્રએ. બીજો પ્રશ્ન, મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય? તો ઓપ્શન એ, પંકજ. ત્રીજો પ્રશ્ન, પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા ઉતર્યા? તો ઓપ્શન બ, 7. ચોથું, ચઢાઈ કરનાર ખેલાડીઓનું કૌશલ જણાવો. તો જવાબ છે ઓપ્શન ડ, પગ વડે સ્પર્શ કરવો. 5મું, હવે અમારો જુસ્સો વધી ગયો. આ વાક્ય કોણ બોલે છે? તો બોલે છે ઓપ્શન ડ, શૈલેન્દ્ર. 6થો પ્રશ્ન, ઘેરો ગાળવા સાંકળ રચવામાં કોણ ન હતું? તો ઓપ્શન ક છે કમલેન્દ્ર. 7મો પ્રશ્ન, વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો? તો ઓપ્શન ક, જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં. પ્રશ્ન 8, રેવામણી કોમ્યુનિટી હોલ ક્યાં આવેલો હતો? તો જવાબ છે અ, જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં જ. 9, દમ ઘૂંટવામાં કોણ પાવરધુ હતું? તો ઓપ્શન ડ, દિલીપ. પ્રશ્ન 9, કૌંસમાં આપેલા શબ્દના અર્થ જણાવો અને ખાલી જગ્યા પૂરો. પેલું, સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું, જેમાં યુદ્ધના શસ્ત્રોનો ખાલી જગ્યા અતિ ભયાનક હતો, એ તો નાદ. બીજું, રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત ખાલી જગ્યા વેદના અનુભવી, તો અસહ્ય. ત્રીજી ખાલી જગ્યા, નાનકડી છોકરી પોતાના ખાલી જગ્યાથી વાછરડાને મોતના મુંહમાંથી બચાવે છે, તો બળથી. ચોથી ખાલી જગ્યા, રાજાના દરબારમાં છજુ કાકા અરજી લઈને જાય છે, પરંતુ ખાલી જગ્યા પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે, તો છે સર્વ. 5મી ખાલી જગ્યા, સૈનિકોએ પોતાના પરિવાર ખાલી જગ્યા સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે, તો ત્યાગીને. પ્રશ્ન 10, ઉદાહરણ મુજબ વર્ણોમાંથી શબ્દ શોધી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો પહેલામાંથી વાક્ય બને છે, મને ચિત્ર દોરવા ગમે છે. બીજું, ગંગા નદી છે. અને ત્રીજું છે, ત્રિરંગામાં 3 રંગ હોય છે. અને નીચે લીટી પણ કરવાની છે, બરાબર. પ્રશ્ન 11, નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો પેલું છે, આ રીતના લખાય, કાશીધામ, ઉનાળો, ધૂળ, જીબડી, કરુણા, અમીજળ, આશીષ અને અભિષેક. પ્રશ્ન 12મો, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. પેલું, સફળ, નહીં સકળ, સકળ એટલે કે સકળ એટલે થશે સર્વ અથવા તો તમામ. અંગાર એટલે કે અગ્નિ અથવા અગન. આકરું એટલે સખત અથવા અસહ્ય. ધૂળ એટલે કે જેહું અથવા રજ. ઘોષ એટલે કે ધ્વનિ અથવા અવાજ. આશીષ એટલે કે દુઆ અથવા આશીર્વાદ. વ્યંગ એટલે વ્રકોતિકિત અથવા કટાક્ષ. ધરા એટલે ભોંય અથવા ધરતી. દશા એટલે સ્થિતિ અથવા હાલત. આય એટલે શક્તિ અથવા આંગમણ એટલે કે જોમ. પ્રશ્ન 13મો, નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. બહારનું અંદર, ખાલીનું ભરેલું, આશીષનું સાપ, મૂંગુનું બોલકું. પ્રશ્ન 14, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, જળ સંચિત કે તેનો વિધિ, તેને કહેવાય અભિષેક. બીજું, યાત્રાળુનો એક સમુદાય, એને કહેવાય સંઘ. ત્રીજું, ફળ વિનાનું, એને કહેવાય અફળ. પ્રશ્ન 15, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું, આંખો ફાટવી, તેનો અર્થ થશે પીડાના કારણે આંખો પહોળી થવી. વાક્ય, તરસથી તરફડતા ગધેડાની આંખો ફાટી ગઈ. બીજો, વેડફી મારવું એટલે કે નકામું ખર્ચી નાખવું. વાક્ય, બેંકની ડિપોઝિટના પૈસા પણ દીકરાએ વેડફી માર્યા, તેથી પિતાને દુઃખ થયું. ત્રીજું, આય આવવી એટલે કે શક્તિ આવવી. વાક્ય, 25 માઇલ ચાલીને આવેલા મુસાફરોને લીંબુ પાણીને ગ્લુકોઝ આપતા તેમને થોડી આય આવી. ચોથું, મન પીગળવું એટલે કે દિલમાં દયા આવવી. વાક્ય, સખત ગરમીમાં મજૂરી કરતા બાળકોને જોઈને કોનું મન પીગળે નહીં. તો આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ, આભાર.